અમીરગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો। રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઇકબાલગઢ નાળિયાવાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે। તો આ દ્રશ્યો બનાસકાંઠાના જોઈ રહ્યા છો। અમીરગઢમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। કમરથી ઉપરના પાણી આ વિસ્તારોમાં ભરાઈ ગયા છે। લોકોની ઘરવખરી છે એ પાણીમાં તણાઈ ગઈ છે। તો જે રાત્રે વરસાદ આવ્યો ત્યારબાદ નીચાણવાળા તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોને ભારે નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। રોડ રસ્તા તો દેખાતા જ નથી, પરંતુ લોકોના ઘરમાં પણ કમરથી ઉપર પાણી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અશોક અમારી સાથે જોડાયા છે। અશોક, બનાસકાંઠામાં ગતરોજ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, ત્યારબાદ અમીરગઢમાં કમરથી ઉપરના પાણી। તો સંવાદદાતા અશોક અમારી સાથે જોડાઈ ગયા છે। અશોક, બનાસકાંઠામાં ગતરોજ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। અમીરગઢમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। લોકોની ઘરવખરી પણ પાણીમાં તણાઈ છે। જી ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે બનાસકાંઠાના અમીરગઢની, તો અમીરગઢમાં ગઈકાલ રાતે લગભગ 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો, જેમાં માત્ર ને માત્ર અમીરગઢ તાલુકાના ઇકબાગઢમાં જ વરસાદ ખાબક્યો હતો, જેના લીધે ઇકબાગઢમાં જવાનો જે મુખ્ય ભાગ છે ત્યાં પણ 11 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા। ઇકબાગઢ હાઈવે ઇકબાગઢ બજારમાં આવવાનો જે મુખ્ય ભાગ છે ત્યાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા। અને ખાસ વાત કરવામાં આવે તો ઇકબાગઢમાં જે નીચાણવાળો વિસ્તાર કહેવામાં આવે છે નાવ વિભાગ, ત્યાં પણ પાણી ભરાતા લગભગ 10 ફૂટ કરતા પણ ઉપર પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ઘૂસેલા હતા, જેના લીધે લોકોની ઘરવખરી પલળી ગયેલી હતી। આ સવારના લોકો પોતાની ઘરવખરી જે પલળેલી હતી તેને બચાવવા માટે 10 ફૂટના પાણીમાં પણ જઈ અને ઘરમાંથી લોકો પોતાની ઘરવખરી નીકાળતા હતા। આભાર માહિતી માટે। એટલે કે વરસાદી પાણી વચ્ચે પોતાની જે બચેલી ઘરવખરી છે એ લોકો નીકાળતા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે।